નશામુક્ત વડોદરા અભિયાનને આગળ ધપાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જે બેઠકમાં વડોદરા શહેરમાં ચાલતા નશાના કારોબાર પર અંકુશ આણવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરનું યુવાધન નશાની સોબતે ચડીને નાશ પામી રહ્યું છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર એ માદક પદાર્થોનો ગેરકાયદેસર વેપાર કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે અને નશાનો વેપાર રોકવા માટે વડોદરા પોલીસે કમર કસી છે, જેના ભાગરૂપે આજરોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક મળી હતી, જે બેઠકમાં વડોદરા શહેર પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નશાના કાળા કારોબારને કઈ રીતે અંકુશમાં લવાય તે અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી, જે અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે વિગતવાર માહિતી આપી હતી। નશામુક્ત વડોદરા અભિયાનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ 3 વસ્તુ કરતી હોય છે। પ્રથમ, સમગ્ર શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં રિગરસ એન્ફોર્સમેન્ટની કામગીરી, ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને રેડ એન્ડ સર્ચ ઓપરેશન કરીને આરોપી સુધી પહોંચવાની પ્રયાસો કરતી હોય છે। બીજું, જે નશાથી ઇમ્પેક્ટેડ છે કે એડિક્ટેડ છે એઓને ટ્રીટમેન્ટ આપીને રિહેબિલિટેટ કરવાના એક પ્રયાસ કરતા હોય છે। અને ત્રીજો, સમગ્ર શહેરમાં રહેતા લોકોને જનજાગૃતિ અભિયાનના રૂપે આ પ્રદૂષણ અંગે જાગૃત કરીને એમના સાથ સહકાર મેળવવાની પણ પ્રયાસ કરીએ છીએ। તમે જાણો છો કે ગઈકાલે પણ આપણે એસઓજીએ એક કેસ કરી છે, જેમાં કોડીન જેવા માદક પદાર્થોને વેચતા આરોપીને પકડીને 1 લાખથી વધારે કિંમતની મુદ્દામાલ કબજે કરી છે। પરંતુ આપણા પ્રયાસ રહેશે કે શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ આ અંગે જાગૃત રહે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, કાયદાના કાર્યપદ્ધતિ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે દરેક પોલીસ સ્ટેશનમાં ટીમો સુસજ્જિત થઈને કાર્યરત રહે, જેથી કરીને તેઓના વિસ્તારમાં જે કંઈ હોટસ્પોટ્સ છે, સક્રિય ગુનેગારો છે, કેરિયર્સ છે અને ડ્રગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ક્રિમિનલ્સ છે, એમના ઉપર સખત નજર, એમના નેટવર્ક તોડવા માટેની આપણી ક્ષમતા અને ઇન્ટેલિજન્સના આધારે સર્ચ, સીઝર અને એફઆઈઆર દાખલ કરીને આરોપીઓને સખત કાર્યવાહી કરવા માટેનું આખા જે સ્ટ્રેટેજી છે, આ મુજબ આજે આપણા તમામ ડીસીપીઓ, એસીપીઓ, થાણા અમલદારો, બ્રાન્ચના જે ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરો, તમામ અધિકારીઓને આજે આપણે એક વર્કશોપ રાખી છે, જેમાં એમને કાયદા અંગે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ અંગે વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવશે। આવતા દિવસોમાં વડોદરા શહેરમાં ડ્રગ એન્ફોર્સમેન્ટ અંગે રિગરસ કાર્યવાહી કરવામાં આવશે।